જો તમારા ઘરમાં કોઈને દૂધીનું શાક ન ભાવતું હોય તો એકવાર આ પંજાબી સ્ટાઇલ દૂધીના કોફતા બનાવી જુઓ. બધા આંગળા ચાટી ચાટીને ખાશે એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે. હોટલ જેવી ચટાકેદાર ગ્રેવી અને ખૂબ જ સોફ્ટ કોફતા બનીને તૈયાર થાય છે. જેને પણ ખવડાવશો બધા રેસીપી પૂછીને જશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં દૂધીનું શાક બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ દૂધી લીધી છે. દૂધીને આપણે આગળ અને પાછળનો ડીટીયાનો ભાગ કાઢી અને તેની છાલ ઉતારી લેશું. અને હવે આ રીતે મીડિયમ કાણાવાળી ખમણી હોય તેની મદદથી દૂધીને ખમણી લેશું. દૂધી એકદમ વધારે ઝીણી નથી ખમણવાની, નહીંતર દૂધીમાંથી વધારે પડતું પાણી છૂટું પડશે. હાથેથી આ રીતે દૂધીને નીચવી અને તેમાં જે પણ પાણી રહેલું હોય એ બધું અલગ કરી દેવાનું. આ સ્ટેપ ખાસ કરવાનો છે. હવે નીચવીને રાખેલી દૂધીને એક મોટા વાસણમાં કાઢી લેશું. તેમાં મસાલા કરી લેશું. મસાલામાં 5 ચમચી જેટલું હળદર પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર, સ્વાદ અનુસાર કે પછી 5 ચમચી જેટલું મીઠું ઉમેરી દેશું. 5 ચમચી જેટલો મરી પાવડર ઉમેરી દેશું. અને ત્યાર પછી આપણે તેમાં અડધો કપ ભરી અને ચણાનો લોટ ઉમેરશું. એકી સાથે લોટ ઉમેરવાનો નથી. અહીં મેં જે પોણા કપના માપનો કપ આવે એ કપ લીધેલો છે. તમે ઘરમાં રહેલ કોઈ પણ વાટકી પણ લઈ શકો. લોટનું કોઈ પરફેક્ટ માપ હોતું નથી. દૂધીમાંથી જે મુજબ પાણી છૂટું પડે એ રીતે આપણે લોટની જરૂર પડી શકે. તો બને ત્યાં સુધી હાથેથી નીચવી અને બધું પાણી અલગ કરી દેવાનું, જેથી આપણે લોટ ઓછો ઉમેરવો પડે અને કોફતા ખૂબ જ સરસ સોફ્ટ બનીને તૈયાર થાય. તો અહીં મેં જે પોણો કપ ભરી અને લોટ લીધેલો હતો એ બધો લોટ મને જરૂર પડી ગઈ છે. હાથેથી બધું મિક્સ કરી દેશું. આ મિશ્રણને થોડું ઢીલું જ રાખવાનું છે. આપણે ભજીયા પાડતા હોય એ જ રીતનો લોટ તૈયાર કરવાનો. ભજીયા જેટલું ઢીલું પણ નહીં રહે. આગળ હું તમને જણાવી દઈશ કે આપણે આ લોટને કેવો રાખવાનો છે. તો તમે જોઈ શકશો આ રીતનો થોડો કઠણ અને થોડો ઢીલો એવો આપણે લોટ રાખેલો છે. હાથમાં થોડું તેલ લગાવી લેવાનું, જેથી લોટ ઢીલો હોવાથી હાથમાં ચોટે નહીં. અને હવે તેમાંથી આ રીતે એકદમ નાની સાઇઝના કોફતા બનાવી તૈયાર કરી લેશું. આ રીતે નાના જ બોલ તૈયાર કરવાના છે. તેને તેલમાં તળશું અને ગ્રેવીમાં આવશે એટલે હજુ પણ તે થોડા ફૂલશે. તો એક એક કરી અને આપણે બધા જ કોફતાને આ જ રીતે તૈયાર કરી લેવાના. આ બાજુ ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મેં કઢાઈમાં પહેલાં જ રાખી દીધું હતું. તો હવે જેટલા પણ કઢાઈમાં છૂટા છૂટા સમાય એટલા કોફતા ઉમેરી દેશું. બોલ્સ એકાબીજા સામે ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચણાનો લોટ છે તો તરત જ ચોટી જાય છે. તો કઢાઈમાં જેટલા પણ છૂટા સમાય એટલા જ આપણે બોલ્સ ઉમેરવાના. એક વખત તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની. ધીમા તાપ ઉપર જ કોફતાને તળીને તૈયાર કરવાના, જેથી તે વચ્ચેથી બિલકુલ કાચા ન રહે. 1 મિનિટ સુધી આપણે તેને બિલકુલ નહીં અડીએ. ત્યાર પછી ચમચીની મદદથી આ રીતે બધા કોફતા ઉપર ગરમ ગરમ તેલને ઉમેરી દેશું. અને ત્યાર પછી એક એક કોફતાને ચમચીની મદદથી હળવા હાથે ફેરવી લેવાના. શરૂઆતમાં જારો બિલકુલ નહીં અડાડવાનો, નહીંતર કોફતા છે તે તેલમાં તૂટી જશે. આ રીતે ચમચીની મદદથી બંને બાજુ ફેરવતા જઈ અને 5 મિનિટ સુધી ધીમા તાપ ઉપર આપણે તેને તળાવવા દેવાના. તો બંને બાજુ એકદમ સરસ આ રીતે ગોલ્ડન કલર આવી અને કોફતા ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેને તેલ નિતાળી અને કાઢી લેશું. આ કોફતા બહારથી ક્રિસ્પી અને અંદરથી સુપર સોફ્ટ બનીને તૈયાર થશે. અને તમે જોઈ શકશો કોફતાએ બિલકુલ તેલ પણ પીધું નથી. તો આ રીતે બીજા જારામાં લઈ અને બધું તેલ વધારાનું હોય તેને નિતાળી દેશું. તો તમે જોઈ શકશો કોફતાનો કલર કેટલો સરસ આવેલો છે. અને તમે એમનેમ પણ ભજીયાની જેમ ખાશો તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. બધા જ કોફતા અહીં આપણા તળાઈ ગયા છે. તો હવે એકને આપણે તોડીને જોઈએ. છરીની મદદથી આ રીતે તોડીને ચેક કરીએ તો તમે જોઈ શકશો અંદર સુધી એકદમ સરસ જાળીદાર કોફતા તૈયાર થયા છે. હજુ આ ખૂબ જ ગરમ છે. હાથેથી કોફતાને દબાવીએ તો તમે જોઈ શકશો કેટલા સરસ પોચા બનીને તૈયાર થયા છે. તો ત્યાર પછી આપણે એક નાનો મિક્સર જાર લઈ લેશું. તેમાં 2 નંગ ડુંગળીને આ રીતે ટુકડા કરીને ઉમેરી દેશું. ઢાંકણ ઢાંકી અને પીસી લેશું. ડુંગળી એકદમ સરસ સ્મૂથ પીસાઈ જાય તેવી તેને પીસી લેવાની. અને હવે તેને એક વાટકીમાં કાઢી અને એ જ મિક્સર જારમાં 2 નંગ ટમેટાં ઉમેરશું. 2 તીખા લીલા મરચાં, 2 ટુકડા આદુના અને થોડી લસણની કળીઓ ઉમેરશું. અને તેને પણ ઢાંકણ ઢાંકી અને એકદમ સરસ સ્મૂથ થઈ જાય તેવી ગ્રેવી તૈયાર કરી લેવાની. આ ગ્રેવીને પણ સાઈડમાં રાખશું. હવે જે કોફતા તળેલું તેલ હતું એમાંથી વધારાનું તેલ કાઢી અને 4 પાવડા જેટલું તેલ મેં રહેવા દીધું છે. તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને અડધી ચમચી હિંગ ઉમેરશું. ત્યાર પછી સૂકા મસાલામાં 2 સૂકેલા લાલ મરચાં,
એક તમાલપત્ર, એક તજનો ટુકડો અને એક બાદી ઉમેરશું. 3 થી 4 લવિંગ ઉમેરશું અને બધી વસ્તુને તેલમાં સંતળાવા દેશું. ત્યાર પછી આપણે જે પીસીને રાખેલી ડુંગળી હતી તેને ઉમેરશું. ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. આ સમયે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની, જેથી કોઈ પણ મસાલા દાજી ન જાય. અડધી મિનિટ સુધી ડુંગળીને આ જ રીતે તેલમાં સરસ સંતળાવા દેવાની, જેથી બિલકુલ તેની કચાશ ન રહે. ત્યાર પછી મસાલામાં 5 ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું મીઠું અને 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું. કોફતા બનાવતી સમયે મેં તીખું મરચું પાવડર લીધેલું હતું. તો આ સમયે આપણે કાશ્મીરી મરચું પાવડરનો ઉપયોગ કરેલો છે, જેથી શાકનો કલર પણ ખૂબ સરસ આવે અને શાક વધારે પડતું તીખું પણ ન બને. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દેશું. ચમચાથી હલાવી બધા મસાલાને મિક્સ કરી દેશું. હવે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની અને ધીમા તાપ ઉપર 2 થી 3 મિનિટ સુધી ગ્રેવીને થવા દેવાની, જેથી શાકમાં ગ્રેવીની બિલકુલ કચાશ ન રહે. પંજાબી શાક બનાવતી સમયે ગ્રેવીને કૂક કરવી ખૂબ જ જરૂરી છે, તો જ શાકનો સ્વાદ સારો લાગશે. ત્યાર પછી આપણે તેમાં ટમેટાની પ્યોરી તૈયાર કરીને રાખેલી હતી તેને ઉમેરી દેશું. તેને પણ ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. 2 થી 3 મિનિટ જેવો સમય થઈ જાય ત્યાર પછી જ ટમેટાની પ્યોરી ઉમેરવાની. ટમેટાની પ્યોરી ઉમેરી દીધા પછી ફરી પાછું આપણે તેને 2 થી 3 મિનિટ સુધી થવા દેવાનું છે. હવે આ સમયે તેમાં આપણે 1 ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરશું. કસૂરી મેથીનો સ્વાદ આ શાકમાં ખૂબ જ સરસ આવે છે, તો ચોક્કસથી ઉમેરવાની. અને ફરી પાછું ચમચાથી હલાવી અને 2 મિનિટ સુધી ધીમા તાપ ઉપર આપણે તેને થવા દેશું. તો હવે 2 મિનિટનો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો ગ્રેવીમાંથી આ રીતે સાઈડમાંથી બધું તેલ છૂટું પડવા લાગ્યું છે. આ સમયે આપણે તેમાં પાણી ઉમેરી દેશું. તો અહીં 1.5 ગ્લાસ ભરી અને હું પાણી ઉમેરું છું. પાણી થોડું વધારે જ ઉમેરવાનું. કોફતામાં ચણાનો લોટ હોવાથી કોફતા તરત જ બધું પાણી શોષી લેશે. તો અહીં 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરેલું છે. તેમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી થવા દેવાનું. તો હવે તમે જોઈ શકશો રસો એકદમ સરસ ઉકળી ગયો છે અને તે એકદમ સરસ ઘટ પણ બન્યો છે. હવે તૈયાર કરીને રાખેલા કોફતા હતા તેને ઉમેરી દેશું અને ચમચાથી હલાવી કોફતા ઉમેર્યા પછી ફરી પાછું શાકને 5 મિનિટ સુધી થવા દેવાનું છે, જેથી કોફતા છે તે બધો રસો શોષી લેશે અને અંદર સુધી એકદમ સરસ પોચા બનીને તૈયાર થશે. તો આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી અને ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની અને ધીમા તાપ ઉપર 5 મિનિટ સુધી સતત શાકને ઉકળવા રાખી દેવાનું. 5 મિનિટનો સમય થઈ ગયો છે. થાળીને ખોલીને જોઈએ તો તમે જોઈ શકશો રસો એકદમ સરસ ઉકળી ગયો છે અને કોફતા પણ ખૂબ જ સોફ્ટ થઈ ગયા છે. ચમચાથી હલાવીએ તો અડતાની સાથે જ તે તૂટી જાય છે. તો હવે તેમાં થોડા ઉપરથી લીલા ધાણા ઉમેરી દેશું અને ગેસની ફ્લેમને બંધ કરી અને ગરમા ગરમ શાકને સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને આજની આ રેસિપી કેવી લાગી તે પણ જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.